हेलो गुड मॉर्निंग जय माता जी केम छो फैमिली बधाए આપણે તો અત્યારમાં ઉઠી ગયા છીએ અને સરસ મજાની ચા આવી ગઈ છે તો ચા પીવાની છે અને જો આપણે ચા પીવી છે અત્યારે હાલો તો અત્યારે જો આપણે ફ્રેન્ડ ચા પીવી છીએ અને સવારમાં ચા પીધા વગર ન મજા આવે તમને તો ખબર છે કેમ કે હાલો તો હવે આપણે ફ્રેન્ડ ચા પી લીધો છે અને હવે આપણે જવાનું છે ગામમાં અજયભાઈ આટલું કપડાં લેવા કેમ કે અજયભાઈને કપડાં કાલ જવાનું છે બહાર ગામ તો નવા કપડાં લેવા જવાનું છે તો હવે આપણે મળશું સીધા ગામમાં હાલો ફ્રેન્ડ તો આપણે આવી ગયા છે અત્યારે ગામમાં અને જઈએ છીએ અજયભાઈ આટલું કપડાં લેવા જો અજયભાઈ તમને ખાઈ ગયા છે અને હવે જઈએ છીએ આપણે કપડાની દુકાને જોઈએ હવે અજયભાઈને કેવા કપડાં પસંદ આવે છે મૂકીશું અજયભાઈ તમે કાંઈ નહીં બસ જો આપણે કપડાં લેવા જઈએ આગળ જો આપણે કેવા કપડાં પસંદ હાલો તો ફ્રેન્ડ હવે આપણે થાવી હાલતા હાલો ફ્રેન્ડ આપણે જો રોંગ સાઈડમાં અત્યારે હેલા જઈએ છીએ આજ તો અમારે અહીંયા વરસાદ છે નહીં કેમ કે તડકાનું વાતાવરણ છે જોવો તમે અત્યારે તડકો નીકળ્યો છે અને હવે આપણે જો દુકાને પહોંચી ગયા છે દુકાનનું નામ છે પ્રકાશ ચેન્જ હાલો તો દુકાનનું નામ છે પ્રકાશની ચેન્જ હાલો ફ્રેન્ડ આપણે આવી ગયા છીએ અત્યારે પ્રકાશનું શોપમાં કારણ કે આપણે લેવાના છે અજયભાઈના કપડાં અને જોયું હવે અજયભાઈ કેવા કપડાં પસંદ કરે છે બરાબર તો હવે આપણે જઈએ અંદર જો આપણે કેવા સરસ સરસ કપડાં છે અને દુકાનનું નામ છે પ્રકાશ શોપ તો તમે બધાય પણ આવજો તો આ ભાઈ આપણને કપડાં બતાવે છે 1 નંબર કપડાં છે બધા ને આપણે આવે આ બારવડી શોપમાં બેંકની બાજુમાં 3જી થી 4થી દુકાન આવે તો તમે બધાય પણ આવજો કપડાં લેવા જો કપડાં લઈ લીધા છે અને હવે જવાનું છે ઘરે તો અજયભાઈ પણ જો બહુ ખુશ દેખાય છે તમે જુઓ કારણ કે અજયભાઈએ કપડાં લીધા શું અજયભાઈ કેમ કપડાં પસંદ આવ્યા ને બસ જો આપણે કપડાં લઈ લીધા છે અને ઘણા બધા કપડાં હતા એટલે આપણે કંપની ફાઇનલી આપણે કપડાં લઈ લીધા છે હવે જ આવી છીએ ઘરે બ્લોગમાં બન્યા શું ફ્રેન્ડ આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને અજયભાઈને કપડાં પણ ખૂબ જ ગમ્યા છે અને અજયભાઈએ ટ્રાય મારી કપડાં સારા છે અને ફિટિંગ પણ સારું છે તો તમને ગમ્યા કે નહીં કોમેન્ટ કરજો અને અત્યારે જો સાંજના 4 થી 5 વાગવા આવ્યો છે અમારે આવવામાં ખૂબ જ મોડું થઈ ગયું તો તમે પણ કોમેન્ટ કરજો કપડાં કેવા લાગ્યા અને આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો હવે આપણે મળશું સીધા કાલના બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી